ભરૂચ નગર સેવા સદનના વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદનના વોટરવર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસિંહભાઈ વસાવાનું તારીખ 21/1/2025ના રોજ સોનેરી મહેલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા. આજરોજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જયસિંહભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ. 27 વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હમણાં હાલ પૂરતી નોકરી આપવી જોઈએ. જો તમારે નાલેસી ભરો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ ત્યાં 27 વર્ષ એમનું લોહી જાય એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના, અમારા મૃતકના લોકોને. એટલે તમને હજુ પણ આજીજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જેમ કેમ પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવારમાંથી એમના ઘરમાંથી નોકરી આપે. નહીં તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે.